હાલ અમિત શાહને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમિત શાહ શનિવારે જે આસામની મુલાકાતે પહોંચ્યા હતા અને ગૃહપ્રધાન અમિત શાહે ડેર ગામમાં લચિત બરફુકન પોલીસ એકેડમીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે જાહેર સભાને પણ સંબોધિત કરી હતી। પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના કાર્યકાળને યાદ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે આસામમાં કોંગ્રેસ સરકાર દરમિયાન તેમને મારવામાં આવ્યો હતો અને તેમણે રાજ્યના 7 દિવસ જેલનું ભોજન ખાધું હતું। ડેર ગામમાં લચિત બરફુકન પોલીસ એકેડમીના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું હતું કે કોંગ્રેસે આસામમાં શાંતિ સ્થાપવા દીધી નથી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે આસામની કોંગ્રેસ સરકારે મને પણ હરાવ્યો છે। હિતેશ્વર શૈકિયા આસામના મુખ્યપ્રધાન હતા અને અમને જે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા। મેં આસામમાં 7 દિવસ જેલનું ભોજન પણ ખાધું અને દેશભરમાંથી લોકો આસામને બચાવવા આવ્યા હતા। આજે આસામ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે। તો હિતેશ્વર શૈકિયા 1983 થી 1985 અને પછી 1991 થી 1996 સુધી 2 વાર આસામના મુખ્યપ્રધાન રહ્યા હતા। અમિત શાહે કહ્યું હતું કે આસામની લચિત બરફુકન પોલીસ એકેડમી આગામી 5 વર્ષમાં દેશની ટોચની પોલીસ એકેડમી બનશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં પોલીસ એકેડમી સમગ્ર દેશની શ્રેષ્ઠ પોલીસ એકેડમી બનશે અને લચિત બરફુકનના નામ પરથી તેમનું નામકરણ કરવામાં બદલ હું આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માનો આભાર માનું છું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।